જય માતાજી, જય સિયારામ। આપણે જનરલી સુખ શાંતિ સમૃદ્ધિ માટેની પ્રાર્થના જ કરતા હોઈએ છીએ ભગવાનને, અને એ પ્રાર્થના થકી જ દાદાને મળવાનો યોગ મારા વાઈફ થકી મને થયો। મારું નામ મનોજ કુમાર મહેન્દ્રકાંત સોની, હું વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું। આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવા પાછળ પણ બધો શ્રેય દાદાને જ જાય છે, કારણ કે મેં 14 વર્ષ એક્ઝામ આપી છે અને સમહાવ મારું 1, 2, 10 માર્ક એવી રીતે ઠેલાતો જતો હતો। અને પછી સંજોગો વસાત દાદાની મારી સંપર્કમાં આવ્યા અને એમણે સામાન્ય કરમ મને આપ્યું, અને એ કરમ થકી તમે નહીં માનો, મારું રિઝલ્ટ જે દિવસ હતું એ એક્સટેન્ડ થયું। દાદાએ જે દિવસ આપ્યો હતો એ દિવસે રિઝલ્ટ ડિક્લેર થયું અને હું ક્વોલિફાય થયો। આ પહેલો અનુભવ। બીજો અનુભવ, વાપી અમારી એક જગ્યા દુકાન હતી, એ દુકાનના વધુમાં 8 લાખ આવતા હતા અમારે। પછી અમે દાદાને બહુ જ વિનંતી કરી, તો દાદાનું સ્વભાવ એવો છે કે લોકોનું ભલું કરવું, તો એમણે સમય કાઢીને વાપી જેવી દુકાનમાં એમણે પગ મૂક્યો, એમને ખ્યાલ આવી ગયો અને એમણે તરત જ અમને કીધું કે આ કરમ તમે કરી નાખો। અને એ કરમ કરતાં જ 1 મહિનામાં એ જ દુકાનના અમને ડબલ રૂપિયા આવ્યા, અને મારા પપ્પાને જે આનંદ થયો એ આજ ભૂલી નથી શકતો હું। એ પછી અમારા મકાનનું જ્યારે આખું કામ કાઢવાનું હતું ત્યારે પણ દાદાએ જેમ જેમ કીધું છે એ રીતે અમે આગળ વધ્યા છે। અમારે નાનામાં નાનો પણ પ્રોબ્લેમ હોય છે તો અડધી રાતે પણ દાદાને અમે ફોન કરીએ છીએ અને હંમેશા અમને રિસ્પોન્સ આપે છે। મને ઉર્જા દિશા આમાં કોઈ જ ખબર નહોતી પડતી, પણ હવે થોડું એમાં પણ દાદાના સંપર્કમાં 2012માં આવ્યા પછી એક તો મારી એક્ઝામ રિલેટેડ મને સફળતા મળી, બીજું મને જ્યારે મારે ઓફિસ લેવી હતી ત્યારે દાદાએ એ જગ્યાએ આવીને મને તો 2 ઓફિસ લેવાનું કીધું, પણ આપણી શક્તિ નહોતી। પણ દાદાએ કીધું કંઈ વાંધો નહીં, 1 ઓફિસ લઈ લો, તમે આટલી રેમેડી જે કરવાની છે તમે કરી નાખો તો તમને 100% સફળતા મળશે। તો તમે નહીં માનો, રૂપિયા ક્યાંથી આવ્યા આજ સુધી મને ખબર નથી, અને દાદાએ જે પણ રેમેડી કીધી છે એ આજ સુધી અમે દરેક વખતે કરીએ છીએ। હજુ પણ દાદાનું એવું કહેવું છે કે આગળ પણ તમે કરતા રહો, તમને આ રીતના આશીર્વાદ મળતા જ રહેશે। એટલે દાદા માટે હું એક સૂત્ર કહું તો એ ખોટું નથી, ઉપર હનુમાન દાદા અને નીચે વાસ્તુ ઉદય દાદા અમારા માટે સાક્ષાત છે। જ્યારે પણ એમની આંગળી પકડી છે અમને એમણે નિરાશ નથી કર્યા। એટલે સદાય દાદા તમે અમારી સાથે રહેજો, બસ। જય માતા।